ખેડૂત ભાઈઓ, આ ખાતરની બેગ છે NPK 12-32-16 ની. એટલે આ ખાતરમાં હવેના દિવસોમાં જે કોઈ ખાતરો સંસ્થાઓમાં આવશે એ ખાતરો નવા ભાવથી આવશે અને નવો ભાવ આવશે 1850, એટલે કે 1850 રૂપિયા 50 કિલોની બેગ. જે આવ્યો છે વધારો 130 રૂપિયાનો આવ્યો છે. પહેલાના દિવસમાં આ ખાતર આપણને મળતું હતું 1720 રૂપિયામાં, અને વીતેલા 4 મહિના પહેલા જ આ ખાતર આપણને 1470 રૂપિયા, એટલે કે 1470 રૂપિયામાં ઉપલબ્ધ હતું. અને અત્યાર સુધીનો જે ભાવ વધારો આના ઉપર થયો એ ભાવ વધારો લગભગ 32 થી લઈને 33% જેટલો ભાવ વધારો આના ઉપર આવ્યો છે. હવે આ ખાતર જે છે ભાવ વધારો આવ્યા પછી આવતી નવી સિઝનમાં, એટલે કે આપણા રવિ વાવેતર, શિયાળુ વાવેતરમાં આના વિકલ્પ તરીકે આપણે જે ખાતર વાપરી શકીએ એમ હોઈએ અને વાપરવું હિતાવહ હોય આપણા મોટા ભાગના પાકોમાં પાયાના ખાતર તરીકે, એ ખાતર કયું છે એ આપણે જોઈ લઈએ. અને ત્યાર પછી જે વિકલ્પ રૂપમાં ખાતર આપણે વાપરવાનું છે એ ખાતરની અંદર તાત્વિક સમૃદ્ધિ કઈ કઈ છે, કેટલી છે, ટકાવારીના ધોરણે. તો આ વૈકલ્પિક ખાતર તરીકે આપણે જેની વાત કરવા માંગીએ છીએ એ ખાતર છે આપણું એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ 20-20-13. અને આ ખાતર આપણને ઉપલબ્ધ થઈ રહ્યું છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, એટલે કે આપણી ગુજરાત સરકારની માલિકીની ખાતર બનાવતી કંપની. અને આપણું ગુજરાત અને ગુજરાતનો દરેક ખેડૂત આ કંપનીથી સંપૂર્ણપણે માહિતગાર છે, સંપૂર્ણપણે વાકેફ છે. હવે આપણે આ ખાતર એની અંદર જે તાત્વિક સમૃદ્ધિઓ છે અને આપણા કયા કયા પાકો માટે એકંદર આપણે સારું ગણી શકીએ એની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીએ છીએ. મિત્રો, નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે છેલ્લા ઘણા દિવસથી, એટલે કે ખાસ કરીને અઠવાડિયે 10 દિવસથી સમાચારો સાંભળી રહ્યા છીએ કે આપણા NPK ખાતર 12-32-16 માં 130 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે. અને ભાવ વધારો આવ્યા પછી હવે આપણને NPK 12-32-16 ની થેલી મળશે 1850 રૂપિયામાં. હવે આવનારી સિઝનમાં આપણે રવિ સિઝનના વાવેતરમાં, શિયાળુ પાકના વાવેતરમાં NPK 12-32-16 ની બદલીમાં વૈકલ્પિક ખાતર તરીકે કયા ખાતરનો ઉપયોગ કરી શકીએ, આ એક મુદ્દો આપણા માટે અત્યારના દિવસોમાં થોડો ચર્ચા કરવા લાયક છે. અને તેથી આપણે આજના દિવસે એના ઉપર ચર્ચા કરીએ છીએ. હવે આપણે જોયું પાછળ જે થેલી આપને બતાવવામાં આવી એ થેલી છે APS એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટની. અને આ ખાતર જે છે એ ખાતર એકંદર આપણે એમાં રહેલા તાત્વિક પ્રમાણ, એટલે કે ત્રણેય તત્વોના રેશિયોના હિસાબથી જોઈએ તો પાયાના ખાતર તરીકે આપણા ખેતીવાડી વિભાગ અને કૃષિ વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન તરફથી વનસ્પતિ અને આપણા ખેતીવાડીના પાકોની પાયાની ખાતરની જરૂરિયાત, એટલે કે પોષક તત્વોની જરૂરિયાતના હિસાબથી જે મુખ્ય 2 પોષક તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ સમાન ભાગમાં મળવા જોઈએ એ આપણને ઉપલબ્ધ થાય છે APS એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટમાંથી. એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટમાંથી આપણને નાઇટ્રોજન મળે છે 20% અને ફોસ્ફેટ મળે છે એની સામે એટલા જ પ્રમાણમાં 20%. સાથે સાથે NPK 12-32-16 માં આપણને 16% લેખે જે પોટેશિયમ મળે છે એની બદલીમાં આ ખાતરમાંથી આપણને 13% સલ્ફેટ મળે છે. અને સલ્ફેટ તત્વો આપણા મોટા ભાગના વાવેતરોમાં સંપૂર્ણપણે પ્રથમ ક્રમના 3 મુખ્ય પોષક તત્વો જે આપણા છે એની સાથે કેટલાક પાકોમાં એની સંપૂર્ણ જોડાજોડ ઊભું રહેતું જરૂરી તત્વ છે. ખાસ કરીને આપણું ડુંગળી હોય, લસણ હોય કે બાકીના કોઈ પણ આપણા મસાલા પાકો હોય, કોઈ પણ તેલીબિયા પાકો હોય, આ બધા પાકોની જરૂરિયાત પોટેશિયમ જેટલી જ અગત્યતા ધરાવતી જરૂરિયાત એટલે સલ્ફેટ તત્વોની જરૂરિયાત. અને એ સલ્ફેટ તત્વો આપણને APS એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટમાંથી ઉપલબ્ધ છે. એટલે NPK 12-32-16 ની બદલીમાં આપણને મળી શકે અને ઉપલબ્ધ હોય, સહેલાઈથી મળતું હોય તો આપણે APS એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ નવી સિઝનમાં પાયાના ખાતર તરીકે વાપરવાનો આગ્રહ રાખીએ. પોટેશિયમની જે એની અંદર ગેરહાજરી છે એ ગેરહાજરી પૂરી કરવા માટે આપણે MOP એટલે કે મ્યુરેટ ઓફ પોટાશનો ઉપયોગ કરીએ. સાથે સાથે એક વાતનું ધ્યાન રાખીએ કે આપણી જમીન ક્ષારીય થઈ ગઈ છે,
ખારા પાણીના પિયતના કારણે, તો એવી જમીનમાં આપણે એમઓપી ન વાપરીએ, એવી જમીનમાં આપણે એમઓપી ની જગ્યાએ એસઓપી એટલે કે સલ્ફેટ ઓફ પોટાશ વાપરીએ, કારણ કે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશની અંદર જે પોટેશિયમ આવે છે એ પોટેશિયમ સંપૂર્ણપણે ક્લોરાઇડ બેઝેડ પોટેશિયમ છે, અને તેથી આપણે જે જમીનમાં પિયતના કારણે ખારની અસર અનુભવતા હોઈએ આ જમીન માટે એમઓપી ખાતર પોટેશિયમની પૂર્તિ માટે ભલામણયુક્ત ખાતર નથી, એને માટે આપણે એસઓપી ગમે ત્યાંથી ગોતી અને વાપરી શકીએ છીએ અને પોટેશિયમની આપણી જરૂરિયાત પાકના પાયાના પોષક તત્વો તરીકે પૂરી કરી શકીએ છીએ. ખાતરના ભાવમાં ખાસ કરીને એનપીકે 12-32-16 જે વધારો આવ્યો છે 130 રૂપિયાનો, એ વધારા પછી પણ પૂરતા પ્રમાણમાં ખાતર આપણને ખેડૂતોને ઉપલબ્ધ થશે કે કેમ એની કોઈ ખાતરી આપણને સરકાર તરફથી નથી, અને વાસ્તવમાં આપણને અત્યારે પણ આખી સિઝન દરમિયાન આ ખાતરો પૂરતા પ્રમાણમાં નથી મળ્યા. ઉપરાંત અત્યારના દિવસોમાં યુરિયાની પણ મોટી તંગી આપણે કેટલાક વિસ્તારોમાં અનુભવી રહ્યા છીએ, ત્યારે ભાવ વધારો આવેલા ખાતરના વિકલ્પમાં જે વાપરી શકાય એવા ખાતરની આપણે વિગત સાથે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે, અને આપના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે આજના દિવસે વૈકલ્પિક ખાતર અને ખાતર એનપીકે 12-32-16 ભાવ વધારાના મુદ્દા પરની આપણી આ ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. મિત્રો, જય કિસાન, જય ભારત.